હવે નાટક એ માત્ર સંવાદો કે અભિનય નથી, પરંતુ તે એક ટીમવર્ક છે. નાટક માટે એટલું જ કહી શકાય કે આપણા દરેકના પરિવારમાં ક્યારેક આવી ઘટનાઓ બનતી જ હોય છે. તો રજૂ કરવા જઈ રહ્યા છે મધુરી મનસુખલાલ વસા પ્રાથમિક શાળાના બાળકો, જે કોમેડી નાટક છે અને જેના શબ્દ છે એડજસ્ટમેન્ટ. હેલ્યા, મારી વાત તો સાંભળો. બોલે વાલી, તમે મને સોનાનો હાર લઈ આપો તો 7 જન્મ તમારી વાત સાંભળીશ. એમ કર વાલી, સોનાની હારની સાથે સોનાની બંગડી પણ લઈ આપું, પણ તું 7 જન્મની વાત છોડ, આ જન્મમાં જ બધું પૂરું કરી દે. મગજને શાંત કરો તો વિદ્વાન બનાય, વારંવાર ગુસ્સે થાવ તો હેરાન થવાય. એ બધું રહેવા દો, પત્નીની વાત માનો તો આખી જિંદગી સુખી રહેવાય. અરે આવો આવો મારા બધા લંગોટિયા મિત્રો, આવો બેસો આ ખાટલામાં, બેસો. અરે વાલી, સાંભળે છે? અરે વાલી, પાણી લાવજે, મારા મિત્રો આવ્યા છે. હા, લાવું છું, તમારા જેમ નવરી નથી. બોલો, કઈ લેશો? ચા નાસ્તો? ના, કઈ નથી લેવું. બોલ જાડિયા, હમણાં કઈ નવા જૂની? ના રે ના, નવી આવતી નથી ને જૂની જાતી નથી. હા, બધાને આવું જ હોય છે. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો. મેં કીધું, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્નીએ મને કીધું કે તમે ચારે બાજુ મને તમે જ દેખાઓ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, કપડાં ધોવાના ધોકામાં, પોતામાં, પાણીની ડોલમાં, બધે તમે જ દેખાઓ છો. મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેરું? હા, બધે જ કાગડા કાળા જ હોય. મને લાગે છે તું દેશી ધનેરું જ છે. સાંભળો, હું મારી વાત કરું. હું એક દિવસ મારી સાસુના ત્યાં રોકાવા ગયો. હું ત્યાં 7 દિવસ રોકાયો. 7 દિવસ મારી સાસુએ પાલકની ભાજીનું શાક ખવડાવ્યું. અને 8મા દિવસે મને પૂછે, જમૈરાજ, શું જમવાનું બનાવું? મેં મારી સાસુને કીધું કે મને ખેતર જ બતાવી દો, ત્યાં જઈને હું ચરી લઈશ. હું મારી વાત કરું. હું અમાસની રાત્રે મારી સાસુને ત્યાં ગયો હતો. મારી સાસુએ સરસ જમવાનું બનાવીને મને જમાડ્યો. પણ સાંભળો, મારી સાસુ એટલે વિચિત્ર નહીં, મહાવિચિત્ર. રોવે તો એક આંખના આંસુ બીજે આંખમાં પડે. અમાસના ચાંદા જેવી, કાળી કાળી ભૂત જેવી. પછી મારી સાસુએ મારી સાથે મીઠી મીઠી વાતો કરી. પછી વાસણ ધોવાનો સમય આવ્યો એટલે મને કહે, જમાઈ રાજા, હું બીમાર છું, એમ કહી સૂઈ ગઈ. પછી મારે વાસણ ધોવા પડ્યા. બહુ સાસુ કરતો હતો ને, તને તો તારી સાસુએ નીચોઈ નાખ્યો. હું મારી વાત કરું. ગઈકાલે હું બજારમાં પત્ની લેવા ગયો હતો. ના, પત્ની સાથે શાકભાજી લેવા ગયો હતો. ત્યાં જઈને મારી પત્ની મને કહે, 2 કિલો વટાણા લઈ લઉં. મેં કીધું, એમાં શું પૂછવાનું, લઈ લે. મારી પત્નીએ મને કહ્યું, પૂછવું તો પડે ને, 2 કિલો વટાણા ફોલવાના તો તમારે જ છે ને. મને તો ઝાટકો લાગ્યો. હવે હું મારી વાત કહું. હું અને મારી પત્ની એક દિવસ બ્લડ ટેસ્ટ કરાવ્યો. એમાં સાલું એવું થયું ને, બંનેના બ્લડ ગ્રુપ સરખા જ આવ્યા. લગ્ન પહેલા તો બ્લડ ગ્રુપ અલગ અલગ હતા. લગ્ન પછી 10 વર્ષ સુધી લોહી પીને સરખા થઈ ગયા.
અરે બાળની તો વાત જ છોડો. આજકાલની પ્રજા મારો લાલો જો હાથમાં મોબાઈલ આવ્યો કે કોઈની સામે જોવાનું નહીં કે કોઈની સામે બોલવાનું નહીં, અને ફોનમાં કોઈનો ફોન આવે તો અમારી સામું જોયા વગર જ જતું રહેવાનું, જેમ કે અમે ખેતરમાં ઉભેલા ચાડિયા હોય ને. અરે એ તો છોડો, આ જીઓએ તો આપણી જિંદગી હરામ કરી દીધી છે. હું ક્યાંક બહાર જાઉં અને વડીલોને પગે લાગું તો વડીલો કહે ખૂબ ખૂબ જીવો. ત્યારથી મને ઓલું જીઓ કાર્ડ યાદ આવે છે. આ જીઓનું નામ તો જીઓ નહીં મરો રાખવા જોઈતું હતું. મોબાઈલ આવ્યો ત્યારથી કેમેરા ગયા, લાયો ત્યારથી ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યો ત્યારથી બેટરી ગઈ, મોબાઈલ આવ્યો ત્યારથી પત્રો ગયા. મોબાઈલ આવ્યો ત્યાંથી નિરાંત ગઈ. અરે એ તો છોડો, આપણો મોબાઈલ આપણી પત્નીના હાથમાં આવ્યો ને તો આપણે પણ ગયા. મહાભારત ચાલુ. વાલી આઈ. શું થયું વાલી? બા, બાપુજી તો કેમ મોઢું ઉતરેલું છે? મમ્મીનું મોઢું તો પહેલેથી જ ઉતરેલી કઢી જેવું છે, કદી હસતા જ નથી ને. એ સાચી વાત. હા, આ તમારા અને આ તમારા લંગોટિયા મિત્રોની વાત સાંભળી હું તો ગુસ્સામાં આવી ગઈ. ગુસ્સામાં મારું દૂધ ઉભરાઈ ગયું. તેમાં શું થયું? દૂધ જોવા ગઈ ત્યારે વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા વગર વોશિંગ મશીન ચાલુ રહી ગયું. તેમાં શું થયું? વોશિંગ મશીનમાં કપડાં નાખવા ગઈ ત્યાં તો મારું કુકર ફાટી ગયું. એમાં શું થયું વાલી? મારે કેટલું નુકસાન. એમાં શું થયું વાલી? જીવનમાં આવા જગ તો આવ્યા જ કરે. આપણે એડજસ્ટ કરવાનું, હસતા રહેવાનું. શું? એડજસ્ટ કરવાનું અને હસતા રહેવાનું. શું? એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. પણ મારી પૂરી વાત તો સાંભળો. વોશિંગ મશીનમાં કપડાં નાખવા ગઈ ત્યારે તમારા પેડના ખિસ્સા ચેક જ નતા કર્યા. એમાંથી આ કાગળ અને આ ડબ્બી નીકળી છે. અરે ત્યાં શું કર્યું? આ તો મારા બોસની આર્ટિક્સ અને ડોક્યુમેન્ટ હતા. મારો રાક્ષસ જેવો બોસ મને મારી નાખશે. પપ્પા બોસનો ફોન આવ્યો. મારા બોસને કે મારા પપ્પા દૂધમાં ઉભરાઈ ગયા, કુકરમાં ફાટી ગયા અને વોશિંગ મશીનમાં નાવા બેઠા છે. પણ ઊભા તો રહો, જિંદગીમાં આવા ઝટકા તો આવ્યા જ કરશે. આપણે એડજસ્ટ કરવાનું અને હસતા રહેવાનું. શું બેટા? એડજસ્ટ કરવાનું અને હસતા રહેવાનું. શું કરવાનું? એડજસ્ટ કરવાનું અને હસતા રહેવાનું. શું કરવાનું?